ગરાસણી ઝવેરચંદ મેઘાણીની સૌરાષ્ટ્રની રજધારમાંથી. એમાં ભાઈ આ દીકરીને આજ એને સાસરે મૂકવા જાઉં છે, તમે સાથે જશો ને? ના દરબાર, 3% જ્યાં જ્યાં જોખમ ન હોય ત્યાં મારો વળાવું ન હોય. ગેમાનું વળાવું તો 5-25 હજારના દાગીના હોય એવા ગામતરામાં જ દીપે બીજા સપારડા ઘણા છે. ઢોલીએ સૂતો સૂતો હોકાની ઘૂંટ લેતા લેતા આવો જવાબ દેનાર આ ગેમો પચ્છે ગામનો કરડિયો રાજપૂત હતો. ગોહિલવાડ પંથકના પચ્છે ગામની અંદર આવા 40-50 કારડિયાઓ ગરાસિયાઓનો પગાર ખાતા હતા. જ્યારે વોળાવે ગામત્રા સાથે જવું હોય ત્યારે પસાયતા તરીકે એ બધા પાસેથી કામ લેવાતું, પણ બધા કારડિયાની અંદર ગેમો વેળાવ્યો બનીને ચાલે તે ગાડાને પડખે કોઈ લૂંટારો ચડી શકે નહીં. જેવા તેવાને તો ગેમો ઉપર મુજબના તોછડા જવાબો જ આપી દેતો. ગેમાનું વેળાવું એ કંઈ રમત નહોતી. એક દિવસ ગામના બાપુ ખુમાણસિંહજી તરફથી ગેમાને તેડું આવ્યું. ખુમાણસિંહજીની દીકરી રૂપાળીબા હાલમાં હેબતપરા ગામે સાસરોવાસ હતો. ત્યાં એ દીકરીને શ્રીમંત હતું. ખોળો ભરીને તેડી લાવવાના હતા. એક વેલડું, 2 સોળીઓ, ભેળો ગેમો તેમજ બીજા એક કારડિયો, એ બધા હેબતપર ગામે બાને તેડવા ચાલ્યા. હેબતપરથી પચ્છે ગામ આવતા મોણપુરી ગામ સુધી આશરે 10 ગાઉ લાંબુ ભાલનું રણ છે. દિવસે એમાં મુસાફરી થતી નહોતી, કેમ કે પાણી વિના પ્રાણ જાય. એટલે રૂપાળીબાને રાત્રે જ છોડાવવામાં આવ્યા. વેલડીમાં રૂપાળીબા અને છોકરીઓ બેઠા. બીજા ગાડામાં ગેમો, એનો બીજો સંગાથી અને પાણીના 2 માટલા હતા. ગાડા જોડીને તારોડિયાને અજવાળે બધા ચાલી નીકળ્યા. રૂપાળીબા પાસે એક ડાબલો હતો. એમાં 5000ના હેમના દાગીના હતા. અંગ ઉપર પણ ઘરેણાનો શણગાર ભલી ભાતે ભર્યો હતો. ગાડા ચાલ્યા એટલે ગેમો તો જાણે પારણામાં હિચોડાવા લાગ્યો. એણે પછેડી ઓઢીને તે લાંબો પડી ઊંઘવાનું શરૂ કર્યું. ઘોર અંધારામાં એના નસકોરા ગાજવા લાગ્યા. ગાડાવાળાએ એક વાર ટપારી જોયું. ગેમા ભાઈ, રાત અંધારી છે, ઊંઘવા જેવું નથી હો બાપા, હોશિયાર રહેજો. ગેમાએ જવાબ દીધો, અલ્યા ઓળખાશ તું આ ગેમાને? ગેમો હોય ત્યાં લૂંટારા ન ડોકાય. તું તારે મૂંગો મરીને ગાડું હાંક્યો આવ. ગેમો નસકોરા ગજવવા લાગ્યો. નસકોરા ઠેઠ બેનને ગાડી હંભરાણા. વેલડીનો પડદો ઉપાડીને રૂપાળીબાએ પણ કહી જોયું, એમાં ભાઈ બાપા અટાણે સુવાય નહીં હો. ઊંઘમાં ને ઊંઘમાં ગેમો બબડ્યો, હું કોણ? હું ગેમો. આમ કરતા વેળાવદર ગામ વટે, પણ ત્યાંથી 1.5-2 ગાઉ ઉપર એક તલાવડી આવે. ગાડા ખેડૂએ નજર કરી તો આગેથી તલાવડીમાં આગના તણખા ઉડતા દેખાયા. વહેમ આવ્યો કે કોઈ ચકમક જગવે છે. ગેમાને એણે હાકલ કરી, ગેમા ભાઈ, ગફલત કરવા જેવું નથી હો. ગેમાનો તો એક જ જવાબ હતો, મને ઓળખાશ? હું કોણ? ગેમો. ગાડા તલાવડી નજીક પહોંચ્યા એટાણે ગાડા ખેડૂઓને 10-12 આદમીનું ટોળું દેખાણું. એની છાતી થડકી ઉઠી. ગેમાને એણે ઢંઢોળ્યો, પણ ગેમો કાંઈ ઉઠે. એ તો ગેમો. જોત જોતામાં અંધારો 12 જણા વેલડું ઘેરીને ઊભા રહ્યા અને પડકાર કર્યો. ગેમો ઝબકીને આંખો ચોળે છે અને હાકલ કરે છે, મને ઓળખાશ? હું કોણ? હું ગેમો. ત્યાં તો એક ડાંગનો ઘા પડ્યો અને ગેમો જમીનદસ્ત થઈ ગયો.
એક જણે કહ્યું, એલા એને જટ રણગોળીટો કરી મેળો. લૂંટારાઓએ એને બેસાડીને એના હાથ પગ મેક બંધ્યા. પગના ગોઠણ ઊભા કરાવી પછી ગોઠણ નીચે હહરવી એક લાકડી નાખી એક ધક્કો મારી દડાની માફક ગગડાવી દીધો. આ ક્રિયાને રણગોટીલો કહે છે. રણગોટીલો એટલે રણનો દડો. આદમી આ રીતે દડા જેવો બની જાય છે. કોણ છે વેલ્યુમાં? દાગીના ફગાવી દ્યો જટ. લૂંટારાઓએ ત્રાડ દીધી. રૂપાળીબાએ વેરડાના પડદા ખોલી નાખ્યા અને બદમાશોએ માગ્યા મુજબ 5,000ના દાગીનાનો ડાબલો આપી દીધો. તારોડિયાના પ્રકાશમાં રૂપાળીબાના અંગ ઉપર સોનું ચમકી ઉઠ્યું. બદમાશો બોલ્યા, ડીલ ઉપરથી ઘરેણા ઉતાર. બાઈએ બધા ઘરેણા ઉતાર્યા. બાકી રહ્યા માત્ર પગના કડલા. કડલા હોત ઉતાર, બદમાશોએ બૂમ પાડી. બાઈ વિનવવા લાગી, ભાઈ આ નરેડી નક્કર કડલા છે ને ભીડેલા છે. વળી હું ભરે પેટે છું, મારાથી નહીં ઉગડે, માટે આટલેથી ખમૈયા કરો ને મારા વીરા. સફાઈ કરમાં ને જટ કાઢી દે. ત્યારે લ્યો, તમે જ કાઢી લ્યો, એમ કહી રૂપાળીબાએ વેરડામાં બેઠા બેઠા પગ લાંબા કર્યા. પોતાના જંત્રડાની મજબૂત દોરીઓ ભરાવીને સામસામા બે કોળીઓ કડલા ખેંચવા લાગ્યા અને બીજા વાતોમાં રોકાઈ ગયા. કોઈનું ધ્યાન નહોતું. રૂપાળીબાએ ત્રાસી નજર નાખી. બીજું કાંઈ તો ન દેખાયું, પણ ફક્ત ગાડાનો આડા લાકડાના ધોકા જેવા દેખાયા. વિચાર કરવાનો ત્યાં વખત નહોતો. કામી લૂંટારાઓએ રાજપૂતાણીના શરીરની મસ્કરી કરતા હતા. રૂપાળીબાએ એક આડું ખેંચ્યું અને નીચે બેસી કડલા ખોલનારા 2 જણને ખોપડી માથે એક એક ઘા કર્યો. બંનેની ખોપડી ફાટી ગઈ. 2 જણા ધરતી પર ઢળ્યા. ત્યાં તો એ ગરાછણીને સુરાતન ચડ્યું. આડું હાથમાં લઈને કૂદી પડી. 10 માણસોની લાકડી પોતાના અંગ ઉપર પડતી જાય છે. માર વાગતા પોતે ગોઠણભેર થઈ જાય છે. પાછી ઉઠીને આડાનો ઘા કરે છે. એ ઘા ચંડી રૂપે ઘૂમતી એ ક્ષત્રિયાણીનો ઘા જેના ઉપર પડે છે તે ફરીવાર ઉઠવા નથી આવતો. 18 વર્ષની ગર્ભા ગરાસણી લાકડીનો ઘા અને તલવારોના ઝાટકા ઝીલતી ઘૂમે છે. એવામાં જે દુશ્મનો પડ્યા એમના એકની તલવાર એના હાથમાં આવી ગઈ. એટલે પછી તો જગદંબાનું રૂપ પ્રગટ્યું. બચેલા બદમાશો પલાયન થઈ ગયા. ગેમો રણગોટીલો થઈને ઝાખરામ પડ્યો હતો. બાઈએ કહ્યું, છોડી નાખો એ બાયલાને. છૂટીને ગેમો ચાલ્યો ગયો. મો ન બતાવી શક્યો. ફરી કોઈ વાર આ પચ્છગામ ડોકોણો નહીં. જુવાન ગરાસણીની છાતીમાં શ્વાસની ધમણ ચાલતી હતી. એના અંગે અંગ ઉપરથી લોહી નીતરતું હતું. નેત્રોમાંથી ઝાળો છૂટતી હતી. હાથમાં લોહીથી તરબોળ તલવાર હતી. કાળી રાતે કોઈ ચંડિકા પ્રગટ થઈ. વાહ ગરાસણી વનના ઝાડવા જોઈ રહ્યા હતા. ગાડામાં બેસવાની એણે ના પાડી. ધીંગાણું કરનાર માનવી બેસી શકે નહીં. એના શરીરમાં સુરાતન ફાટ થતું હોય છે. ચાહે તેટલા ઘા પડ્યા હોય પણ એ ગાઉઓના ગાઉ ચાલી શકે. એનું લોહી શાંતિ પામે નહીં. રૂપાળીબા ચંડી રૂપે ગાડાની પાછળ પાછળ ચોક્કસ નજર કરી ચાલી નીકળી. સવાર પડ્યું ત્યાં મોણ પરનું પાદર આવ્યું ને એમના મામા દાદભાનું ગામ હતું. મામાને ખબર મોકલ્યા કે જટ કસુંબો લઈને આવે. કસુંબો લઈને મામા હાજર થયા. દીકરીને જખમી પીડા ન દેખાય માટે કસુંબો લેવડાવ્યો. મામાએ આગ્રહ કર્યો, બેટા અહીં રોકાઈ જાઓ. ના મામા, મારે જલ્દી ઘેર પહોંચવું છે.
માને અને મારા બાપુને મળી લેવું છે. બહેન પચ્છગામ પહોંચે છે તે પહેલા તો બહેનના ધીંગાણાની વાત પ્રસરી ગઈ હતી. તમામને ચેતવી દેવામાં આવ્યા કે કોઈ એના વખાણ ન કરશો, ઉલટું એને પાછી પાડવા જેવા વેણ કહેજો, નહીં તો બહેનને ચમક ઉપડશે. ચમક ઉપડશે એટલે માણસ મરી જાય. લોહીએ નીતરતા બહેન આવ્યા. બહેને ઢોલિયામાં સુવડાવ્યા. બધાએ ઠપકો દેવા લાગ્યા. બેટા, બહુ અઘટિત કર્યું. 5000ના ઘરેણા જાત તો ક્યાં બાપુને ખોટ આવી જાત. એક પહોરમાં તો એને જીવ ચાલી ગયો, પણ એનો ઇતિહાસ હજુ સુધી નથી ગયો.